દિલ્હી બ્લાસ્ટ વચ્ચે સૌથી મોટા સમાચાર સુરતના રાંદેરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી છે બેગ। મંદિરની સામેથી આ બેગ મળતા ખળભળાટ મચી ગયો છે। બિનવારસી હાલતમાં બેગ મળતા તપાસ તેજ કરાઈ છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। ડોગ અને બોમ્બ સ્ક્વોડ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે। બેગને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગેની તપાસ પણ કરાઈ રહી છે। બિનવારસી હાલતમાં બેગ મળી આવતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી બેગનો કબજો મેળવ્યો છે। હવે બેગમાં શું એવી કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના દ્રશ્યો છે। એક તરફ દિલ્હીમાં બ્લાસ્ટ થયો, ગુજરાતમાંથી આતંકવાદીઓ પકડાયા અને દિલ્હી બ્લાસ્ટના આતંકવાદીઓ સુધી પણ અલગ અલગ એજન્સીઓ પહોંચી। ત્યારબાદ રાજ્યમાં પણ સતર્કતા વધારી દેવાઈ ને હવે બેગ મળી આવી। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જે કીર્તેશ, એક તરફ ગુજરાતમાં સતર્કતા વધારી દેવાઈ છે ને ત્યાં જ આ બેગ મળી આવી છે। બિલકુલ સંજય, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત જે રીતે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કરવામાં આવતા હોય છે। ત્યારે આજે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર સામેથી એક બેગ મળી આવ્યાનો કોલ સ્થાનિક લોકોએ પોલીસને આપ્યો હતો। લોકોનો ભયનો માહોલ હતો। તાત્કાલિક રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એ બેગને લઈ ખુલ્લી જગ્યામાં પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે આ બેગ ખોલવામાં આવી છે ત્યારે બેગમાંથી કંઈ ના મળતા પોલીસે હાશકારો મેળવ્યો છે। પણ જે રીતે ગુજરાત હાઈ એલર્ટ પર છે, સુરત આતંકવાદીઓના નિશાના પર પહેલાં પણ રહ્યું છે અને અત્યારે પણ જે રીતે ગતિવિધિઓ ચાલી રહી છે તેને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર છે। અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ હોય, પેટ્રોલિંગ હોય, ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવતું હતું। તેવામાં આ બેગ મળી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી। પોલીસે પહેલે જ કીધેલું કે આવી કોઈ પણ વસ્તુ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી। કીર્તેશ, બેગ મળી આવી છે, પરંતુ શું પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ બેગ કોણ મૂકી ગયું હતું? કારણ કે અત્યારે સતર્કતા વધુ જરૂરી છે। કોઈ ડરાવવાના હેતુ સાથે પણ કદાચ આ બેગ મૂકી ગયું હોય તો શું એ પ્રકારે પણ તપાસ ચાલશે? બિલકુલ સંજય, ટિક્કણખોરો દ્વારા ટિક્કણખોરી કરી હોય તેવું લાગતાની સાથે રાંદેર પોલીસે અલગ અલગ 2 ટીમો બનાવી છે અને સુરત પોલીસ 1600 કરતાં વધુ કેમેરાઓનું નેટવર્ક ધરાવે છે। એટલે કે કેમેરાની મદદથી એ તપાસ શરૂ કરવામાં આવી છે કે આ બેગ અહીંયા કોને મૂકી અને કયા ઇન્ટેન્સથી મૂકી તે દિશામાં પણ સુરતની રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો એક તરફ દિલ્હીમાં બ્લાસ્ટ, ગુજરાતમાં સતર્કતા વધારી દેવાઈ છે અને ત્યાં જ બિનવારસી હાલતમાં બેગ મળી આવી છે। જોકે રાહતની વાત એ છે કે આ બેગમાં કંઈ જ નથી મળ્યું। તો બિનવારસી હાલતમાં બેગ મળતા તપાસ તેજ કરાઈ છે। સવાલ હવે એ છે કે શું આ બેગ ત્યાં મૂકવાનો હેતુ લોકોને ડરાવવાનો હતો કે શું હતો કોઈ, અથવા તો એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ ત્યાં બેગ ભૂલીને ચાલ્યું ગયું હોય। જો કે એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે, કારણ કે હાલ નાની નાની ચૂક પણ કદાચ ભારે પડી શકે છે। માટે સુરત પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે અને સીસીટીવી, કારણ કે 1600થી વધુ સીસીટીવી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છે, ત્યારે પર્ટિક્યુલર આ જગ્યાના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે કે આ બેગ કોણ લઈને આવ્યું હતું, કોણે અહીંયા મૂકી હતી અને કેમ મૂકી હતી। શું જાણી જોઈને મૂકવામાં આવી છે કે કોઈ વ્યક્તિ ત્યાં ભૂલીને ચાલ્યું ગયું છે? સવાલ આ તમામ ઊભા થઈ રહ્યા છે અને જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર। દિલ્હી વિસ્ફોટોની તપાસ માટે એનઆઈએની એક ટીમ બનાવવામાં આવી છે। 10 અધિકારીઓની એક ખાસ ટીમ બનાવાઈ છે અને તપાસ ટીમનું નેતૃત્વ એડીજી વિજય સખારે કરશે। આ ટીમમાં એક આઈજી સ્તરના અધિકારી, 2 ડીઆઈજી, 3 એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે। દિલ્હી પોલીસના અધિકારીઓ પણ તપાસમાં એનઆઈએને મદદ કરી રહ્યા છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટના પગલે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે સુરક્ષા વધુ સઘન કરાઈ છે। મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી અને પાવાગઢ પોલીસ દ્વારા શક્તિ દ્વાર પાસે તમામ યાત્રાળુઓનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે।
તો ચેકિંગ બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યાત્રાળુઓની બેગ સહિત સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ મંદિરમાં તેઓને પ્રવેશ અપાઈ રહ્યો છે. તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાવાગઢ મંદિર, મહાકાળી મંદિરે જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે તો તેમના દરેક બેગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ લઈને આવ્યા છે કે નહીં તેની તપાસ થઈ રહી છે. અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ જોશી પાસેથી. જી રાજેશ, દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સુરક્ષા સઘન કરાઈ છે. ખાસ કરીને પાવાગઢ મંદિરે કઈ રીતે આ ચેકિંગ હાથ ધરાયું છે? દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ પાવાગઢ મંદિર ખાતે સુરક્ષા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેઓની પોતાની સિક્યોરિટી સાથે સાથે પાવાગઢ પોલીસ દ્વારા શક્તિ દ્વાર પાસે હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અવર જવર કરતા તમામ યાત્રાળુઓનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ ઉપરાંત પાવાગઢમાં જ પ્રવેશતા જે વાહનો છે તેને પણ પાવાગઢના પ્રવેશ દ્વારથી જ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે હાલ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના અનુલક્ષીને હાલ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની અવર જવર વધુ સંખ્યામાં હોવાથી સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. જી આપનો આભાર. સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે. ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થઈ ગઈ છે. પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ છે. હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યા તો છેલ્લા 30 વર્ષથી સ્થળ પર ભગવાનના જે છે લોકો પૂજા કરી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ મૂર્તિ ગાયબ થઈ ગઈ અને આ સાથે લોકોમાં રોષ પણ છે. તો લિંબાયત વિસ્તારની આ ઘટના છે. કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. લિંબાયતમાં મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ અને હિન્દુ સંગઠનોમાં રોષ છે. ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આ ઘટના છે. ભગવાનની પ્રતિમા ગાયબ થતા લોકો ત્યાં ઉમટી પડ્યા. પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ. હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યા. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જે કીર્તેશ, મૂર્તિ ગાયબ થઈ છે ભગવાનની, શું કારણ? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે. ગોવિંદનગર વિસ્તાર છે કે જ્યાં આગળ ભગવાનના મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ગાયબ થઈ ગઈ છે, જેને લઈને હિન્દુ સંગઠનોનો રોષ છે. હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા છે. છેલ્લા 30 વર્ષથી આ સ્થળ પર ભગવાન જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું. બિલ્ડર દ્વારા જગ્યા પર કબજો જમાવવા પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. પણ જે પ્રકારે ભગવાનની 30 વર્ષ જૂની મૂર્તિ ગાયબ થઈ છે તેને લઈને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. હિન્દુ સંગઠનો આ મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરવા સાથે પોલીસને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે. જી આપનો આભાર. ડીસામાં